નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 19 ડિસેમ્બર 2023। આજના મુખ્ય સમાચાર। ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી। આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 6 વિસ્તારની સગી બે બહેનોને રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। કેરળમાં બનેલા નવા વેરિયન્ટ હોવાની શંકા છે। તે બંને બહેનો દક્ષિણ ભારતના પ્રવાસ કરીને ગાંધીનગરમાં આવી હતી। તે બંને બહેનોના સંપર્કમાં આવેલા બધા લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોના હાર્ટ એટેકથી મોત, જેમાં 24 કલાકમાં રાજકોટમાં 3 અને સુરતમાં 2 બનાવ સામે આવ્યા છે। હાલ પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે સુરતમાં પણ 2 વ્યક્તિના હાર્ટ એટેક આવ્યા હતા। તેમાં એક વ્યક્તિનું ઊંઘમાં જ હૃદય બંધ પડી ગયું હતું અને બીજી વ્યક્તિનું ચાલુ બાઇક ઉપર મૃત્યુ થયું હતું અને વડોદરામાં એક વ્યક્તિનું સ્વિમિંગ કરતા મૃત્યુ પામ્યો હતો। આમ ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 6 લોકો હાર્ટ એટેક આવવાથી મોત થયા છે। આગામી 24 કલાકમાં કચ્છ સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની શક્યતા, એની સાથે ઠંડી વચ્ચે અને 20 થી 30 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે। ગુજરાતમાં ભર શિયાળે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। તદુપરાંત કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। રાજકોટમાં એક જ દિવસમાં 12 લાખથી પણ વધારે વીજ ચોરી પકડાઈ। રાજકોટ શહેરમાં વીજ ચોરીને પકડવા માટે પીજીવીસીએલ દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી હતી। સતત 2 દિવસથી આ ચાલતી ચેકિંગમાં માધાનપર અને બેડી નાકા વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 67 કનેક્શનો પકડાયા અને 12,03,000 રૂપિયાની વીજ ચોરી પકડવામાં આવી હતી।